घर में नहीं है राशन और ये जनाब चले हैं सुनने साहिब का भाषण। या साहिब એટલે કોણ है? सच बोलने वाला गलत आदमी। गलत है या सच वो तो जनता की अदालत नक्की करेगी ना। એટલે બાલા સાહેબ ઠાકરેને બી મરાઠીઓ માટે પ્રેમ, મને મારી ભાષા માટે પ્રેમ, એટલે નક્કીથી આપણે ગુજરાતી ભાષા તરફ પાછા આવીએ છીએ. ઠાકરે ફિલ્મ મેં જોઈ. નવાઝુદ્દીન સિદ્દીકીના ફેન માટે ઇટ્સ અ મસ્ટ વોચ. કેમ? કારણ કે બાલા સાહેબ ઠાકરેના વ્યક્તિત્વને ઘોળીને પી ગયો છે માણસ. મોટા પડદા ઉપર તમને એક વાર પણ ના લાગે કે આ નવાઝુદ્દીન સિદ્દીકી છે. શું એક્ટિંગ, બોડી લેંગ્વેજથી લઈને એનો લેકો, આહા, વોક સ્ટાઇલ ને બધું જ ખતરનાક. એટલે તમે મારા જેવા હો ને, જેને પોલિટિક્સમાં બહુ ખાસ રસ ના હોય, જેણે ટ્રેલર જોયું હોય અને નક્કી કર્યું હોય કે બોસ આ પિક્ચર મારે જોવી છે, કારણ કે મને ખબર છે કે બાલા સાહેબ ઠાકરે ખૂબ જ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટી હતા, ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. મરાઠીઓ એમને પૂજે છે ભગવાનની રીતે. એ કેમ? આ જાણવાની તારાવેલી જો તમારી અંદર હોય તો ઠાકરે ફિલ્મ તમને ગમશે. બાકી ઇન્ટરવલ સુધીમાં તો તમને સખત સ્લો લાગશે. ઇન્ટરવલ પછી જરા રંગ પકડશે પિક્ચર, પણ છેલ્લે લખાઈને આવી જશે કમિંગ સૂન. એટલે કે ઠાકરે પાર્ટ 2 પણ આવવાની છે. ઓવરઓલ જે અપેક્ષા મેં રાખી હતી ટ્રેલરને જોઈને એ મેળ નથી પડતો. એટલે કે પાણી ફરી વળે છે મારી અપેક્ષાઓની ઉપર. સો ઠાકરે ફિલ્મ માટે હું તો એટલું જ કહીશ કે વોચ ઇટ એટ યોર ઓન રિસ્ક. વ્યક્તિ અને વ્યક્તિત્વ જેટલા સ્ટ્રોંગ હતા એટલી સ્ટ્રોંગ આ ફિલ્મ ના નીકળી, જેનો મને અફસોસ છે.